નમસ્તે, મારા મહેનતુ, ધીરજવાન અને ક્યારેય હાર ન માનનારા મકર રાશિના મિત્રો, એક ક્ષણ માટે થોભો. તમારી આંખો બંધ કરો અને તમારા ભૂતકાળ પર વિચાર કરો. શું તમે ક્યારેય અનુભવ્યું છે કે તમે અથાક મહેનત કરી રહ્યા છો? સંપૂર્ણ પ્રામાણિકતાથી તમારું બધું આપી રહ્યા છો? છતાં, તમારું લક્ષ્ય હંમેશા એક ડગલું દૂર લાગે છે. જાણે કોઈ અદૃશ્ય શક્તિ તમને પાછળ રાખી રહી છે. જ્યારે પણ બધું તમારા માર્ગે જઈ રહ્યું હોય તેવું લાગે છે, ત્યારે કંઈક એવું બને છે જે તમને ત્યાં પાછા લાવે છે જ્યાં તમે શરૂઆત કરી હતી. જો તમારી સાથે આવું બન્યું હોય, તો આજે તમે જે સાંભળવાના છો તે સારું છે. આ ફક્ત એક સરળ આગાહી નથી. તે એક જવાબ છે. એક જવાબ જે તમારા દરેક સંઘર્ષને સમજાવશે અને ભવિષ્યની દિશા સ્પષ્ટ કરશે. હવે, કાળજીપૂર્વક સમજો. તમારા જીવનમાં જે કંઈ બન્યું છે તે કારણ વગર નહોતું. તે એક તૈયારી હતી. એક તૈયારી જેણે તમને અંદરથી મજબૂત બનાવ્યા છે. તેણે તમને દરેક પીડા સહન કરવા માટે મજબૂર કર્યા છે. તમને એક મોટા પરિવર્તન માટે તૈયાર કર્યા છે. કારણ કે હવે તે સમયની શરૂઆત છે જ્યારે તમારી મહેનતનું વળતર મળશે. હવે ચાલો આ સમગ્ર પરિવર્તન પાછળની શક્તિ વિશે વાત કરીએ. કેતુ, પણ આ વખતે, કેતુ તમને ડરાવવા નથી આવ્યો. આ વખતે, કેતુ તમને મુક્ત કરવા આવ્યો છે. એ ડરથી જે તમને આગળ વધતા અટકાવી રહ્યા હતા. એ જૂની વિચારસરણીથી જે તમને બાંધી રહી હતી. અને એ અવરોધોથી જે વારંવાર તમારા માર્ગમાં ઊભા હતા. મકર રાશિના જાતકો, તમારા જીવનમાં એક સમય એવો હતો જ્યારે, બધું સમજ્યા છતાં, તમે કંઈ પણ બદલી શક્યા ન હતા. એવું લાગતું હતું કે તમારા હાથ બંધાયેલા હતા. પરંતુ હવે, ધીમે ધીમે, તે પરિસ્થિતિ બદલાવાની છે. આ પરિવર્તન અચાનક નહીં આવે. તે શાંતિથી આવશે, જેમ ધીમે ધીમે અંધકાર દૂર થાય છે અને સવાર કોઈ અવાજ વિના આવે છે. તમે પોતે જ તેને અનુભવશો. તમે જોશો કે તમારું મન પહેલા કરતાં વધુ શાંત થઈ રહ્યું છે. તમારા નિર્ણયો સ્પષ્ટ થઈ રહ્યા છે, અને સૌથી અગત્યનું, તમે તમારી જાત પર વિશ્વાસ કરવા લાગ્યા છો. આ એક સંકેત છે કે તમારા જીવનમાં પરિવર્તન શરૂ થઈ ગયું છે. ધીમે ધીમે, તમે જોશો કે જ્યાં બધું એક સમયે અટકેલું લાગતું હતું, ત્યાં રસ્તાઓ ખુલવા લાગશે. જ્યાં દરેક ઘનશ્યામાં મૂંઝવણ હતી, ત્યાં હવે સ્પષ્ટતા ઉભરી આવશે. અને આ ફક્ત થઈ રહ્યું નથી. આ એક મોટું પરિવર્તન છે જે તમારા જીવનમાં 29 માર્ચ, 2026 5 ડિસેમ્બર, 2026 સુધી દેખાવાનું શરૂ થશે. લગભગ 8 મહિનાનો સમયગાળો. આ એવો સમય છે જ્યારે બધું ધીમે ધીમે બદલાતું દેખાશે. પરંતુ અહીં સમજવા જેવી સૌથી મહત્વની વાત એ છે કે આ પરિવર્તન ફક્ત બાહ્ય નહીં હોય. તે તમારા જીવનના તે ભાગ સાથે જોડાયેલું છે જ્યાં તમારા સૌથી ઊંડા ભય અને સૌથી મોટી શક્તિઓ રહેલી છે. આ જ કારણ છે કે તમે ભૂતકાળમાં ગેરવાજબી તણાવ અનુભવ્યો છે. ક્યારેક તમને અચાનક ભારે લાગ્યું છે. ક્યારેક તમને એવું લાગ્યું છે કે બધું નિયંત્રણમાં હતું, ભલે તે નિયંત્રણમાં હતું. પરંતુ હવે એક મોટો પરિવર્તન આવી રહ્યો છે, કારણ કે કેતુ હવે એવી ઊર્જામાં પ્રવેશ કરી રહ્યો છે જે સત્તા અને આદર સાથે સંકળાયેલી છે. આ તમારા જીવનને સીધી અસર કરે છે. આનો અર્થ એ છે કે તમે અત્યાર સુધી તૈયારી કરવામાં જે સમય વિતાવ્યો છે તે હવે પરિણામ આપવાનો છે. હવે બીજી એક ગહન વાત સમજો. કેતુનું એક ચક્ર છે જે લગભગ 18 વર્ષ ચાલે છે. આ સમય દરમિયાન,
તે તમને વિવિધ પરિસ્થિતિઓમાંથી પસાર કરે છે. તે તમને તોડે છે, શીખવે છે અને અંતે તમને તમારા પોતાના જીવનની દિશા નક્કી કરવા માટે પૂરતા મજબૂત બનાવે છે. અને જ્યારે આ ચક્ર તેના અંતિમ તબક્કામાં પહોંચે છે, ત્યારે જે વસ્તુઓ એક સમયે અવરોધો જેવી લાગતી હતી તે હવે માર્ગ બની જાય છે. આ સાથે બીજો મહત્વપૂર્ણ મુદ્દો જોડાયેલો છે. રાહુ કેતુ જ્યાં છે તેની બરાબર વિરુદ્ધ છે. આનો અર્થ એ છે કે જો કેતુ, રાહુ તમારા આંતરિક જીવનમાં પરિવર્તન લાવી રહ્યો છે, તે તમારા બાહ્ય જીવનમાં તકો વધારી રહ્યો છે. આનો અર્થ એ છે કે તમે આંતરિક રીતે બદલાઈ રહ્યા છો, અને બાહ્ય રીતે તકો વધી રહી છે. પરંતુ એક શરત છે: જો તમે તમારા આંતરિક ડર, જૂના વિચારો અને બિનજરૂરી જોડાણોને છોડશો નહીં, તો આ તકો ટકશે નહીં. પરંતુ એકવાર તમે જવા દેવાનું શીખી લો, પછી તમારા જીવનમાં જે કંઈ પણ આવશે તે કાયમી રહેશે. ધીમે ધીમે, તમે તમારી અંદર એક અલગ પ્રકારની શાંતિનો અનુભવ કરશો. આ શાંતિ સામાન્ય રહેશે નહીં. તે તમને યોગ્ય નિર્ણયો લેવામાં મદદ કરશે. જ્યારે પહેલાં, તમે હંમેશા દરેક બાબતમાં સાવચેત રહેતા હતા. તમે વધારે પડતું વિચારતા હતા. હવે તમે વસ્તુઓને સરળ રીતે જોઈ શકશો. જ્યાં પહેલાં સખત મહેનતનું પરિણામ ન આવતું હતું, ત્યાં તે ફળ આપવાનું શરૂ કરશે. જ્યાં પહેલાં પૈસા ટકતા નહોતા, ત્યાં હવે તમે સંતુલન જોશો, અને જ્યાં સંબંધોમાં અંતર હતું, ત્યાં સમજણ ધીમે ધીમે વધશે. પરંતુ આ સમગ્ર પરિવર્તનમાં, એક વસ્તુ સૌથી મહત્વપૂર્ણ છે: છોડી દેવી. કારણ કે કેતુ હંમેશા તે વસ્તુઓને દૂર કરે છે જેની સાથે આપણે વધુ પડતા જોડાયેલા છીએ, અને જ્યારે તમે છોડી દેવાનું શીખો છો ત્યારે જ તમારા જીવનમાં યોગ્ય વસ્તુઓ માટે જગ્યા બનશે. હવે આવનારો સમય તમને તમારી દિશા બદલવાની એક મહાન તક આપે છે. તમારા વિચારો બદલવા અને તમારા જીવનને એક નવા સ્તરે લઈ જવા માટે. પરંતુ જો તમે જૂની આદતો, જૂના ડર અને જૂના લોકો સાથે જોડાયેલા રહેશો, તો આ પરિવર્તન તમને તેના સંપૂર્ણ લાભો નહીં આપે. તેથી જે દૂર થઈ રહ્યું છે તેને છોડી દો અને જે આવી રહ્યું છે તેને ખુલ્લા હૃદયથી સ્વીકારો. હવે બે વસ્તુઓ તમારા ભાગ્યને બદલી શકે છે. પ્રથમ, તમારામાં વિશ્વાસ અને તે શક્તિ જે તમને આટલા આગળ લાવ્યા છે. અને બીજું, દરેક વસ્તુનો ત્યાગ જે તમને આગળ વધવાથી રોકી રહી છે. પરંતુ અહીં એક ચેતવણી છે. સફળતા જોતાં જ, અહંકાર ધીમે ધીમે અંદર ઘૂસવાનો પ્રયાસ કરશે. અને આ તમારી વસ્તુ છે. તે આખી યાત્રાને ખોરવી શકે છે. તેથી, તમે જેટલા ઊંચા જાઓ છો, તેટલા જ તમે મજબૂત રહેશો. યાદ રાખો, આ સમય ફક્ત તમારા સફળ થવાનો નથી. આ સમય તમને અંદરથી બદલવાનો છે. અને જ્યારે કોઈ વ્યક્તિ અંદરથી બદલાય છે, ત્યારે તેની આખી દુનિયા આપમેળે બદલાઈ જાય છે. હવે નિર્ણય તમારો છે. શું તમે આ સમયને ઓળખો છો કે તેને પસાર થવા દો, એવું વિચારીને કે આ ફક્ત બીજો સામાન્ય સમય છે? જો આ તમારા હૃદયમાં ક્યાંય પણ પડઘો પાડે છે, તો સમજો કે પરિવર્તન શરૂ થઈ ગયું છે, અને હવે તમારો વારો છે. હવે, ધીમે ધીમે ઊંડાણમાં જાઓ જ્યાં આ સંપૂર્ણ પરિવર્તન ખરેખર શરૂ થશે. તે તમારી અંદર થવાનું શરૂ થઈ રહ્યું છે. કારણ કે તમે તમારી બહાર જે કંઈ પણ બનતું જુઓ છો તેના મૂળ તમારી અંદર જ છે. અને અત્યારે થઈ રહેલો સૌથી મોટો ફેરફાર તમારા જીવનના તે ભાગમાં છે જ્યાં તમારી સૌથી ઊંડી લાગણીઓ, ભય અને અજાણી શક્તિઓ છુપાયેલી હોય છે.
આ જ કારણ છે કે તાજેતરના સમયમાં તમે ઘણીવાર ગેરવાજબી રીતે બેચેન અનુભવો છો. ક્યારેક તમારું હૃદય અચાનક ભારે થઈ જતું. ક્યારેક જ્યારે બધું બરાબર લાગતું હતું ત્યારે પણ કંઈક ખોટું હતું, જાણે કે અંદર એક અકથિત યુદ્ધ ચાલી રહ્યું હોય. અને સત્ય એ છે કે તે એક યુદ્ધ હતું, પરંતુ બીજા કોઈ સાથે નહીં, પણ તમારી જાત સાથે. તમે અંદરથી રૂપાંતરિત થઈ રહ્યા હતા. તમારા વિચારો, તમારી લાગણીઓ, તમારા દૃષ્ટિકોણ ધીમે ધીમે ફરીથી આકાર પામી રહ્યા હતા. અને આ પ્રક્રિયાનો સૌથી મુશ્કેલ ભાગ હતો પોતાને સમજવું. તમારી ખામીઓને સ્વીકારવી અને જે વસ્તુઓ સાથે આપણે સૌથી વધુ જોડાયેલા હતા તેને છોડી દેવાનું. તેથી તમને લાગ્યું કે વસ્તુઓ તમારા હાથમાં હોવા છતાં તમારો કોઈ નિયંત્રણ નથી. પરંતુ હવે આ પરિસ્થિતિ બદલાવાની છે. હવે જે ઊર્જા તમને ખેંચી રહી હતી તે તમને બહારની દુનિયામાં આગળ ધપાવવાનું શરૂ કરશે. તમને ખ્યાલ આવશે કે તમે હવે પહેલા જેવા વ્યક્તિ નથી. તમારા વિચારો વધુ ઊંડા થયા છે. તમે પહેલા કરતાં વધુ સ્પષ્ટ રીતે બધું જોઈ શકો છો. જ્યાં તમે નાની નાની બાબતોમાં ફસાઈ જતા હતા, હવે તે બાબતો તમને એટલી અસર કરશે નહીં, અને આ પરિવર્તન અચાનક નહીં આવે. તે ધીમે ધીમે તમારી અંદર સ્થિરતા લાવશે. જેમ શાંત નદી અવાજ વિના વહે છે, પણ પોતાની દિશામાં આગળ વધતી રહે છે. હવે બીજી એક મહત્વપૂર્ણ વાત સમજો. તમારા જીવનમાં અત્યારે જે કંઈ પણ થઈ રહ્યું છે તે તમને તમારી સાચી શક્તિ સાથે જોડવાનું છે. તમે શેના માટે બનેલા છો? તમારી સાચી દિશા શું છે? તમારે કયો માર્ગ અપનાવવો જોઈએ? શું આ બધું ધીમે ધીમે તમારા માટે સ્પષ્ટ થશે? પરંતુ તેની સાથે એક કસોટી જોડાયેલી છે, અને તે કસોટી છે તમારી છોડી દેવાની ક્ષમતા, કારણ કે જ્યાં સુધી તમે જૂની વસ્તુઓને પકડી રાખશો, ત્યાં સુધી નવી વસ્તુઓ માટે જગ્યા રહેશે નહીં. આવનારા સમયમાં તમારા જીવનમાં બે વસ્તુઓ એકસાથે ફરશે. એક તરફ, કેટલીક વસ્તુઓ તમને છોડી દેશે, કેટલાક લોકો, કેટલીક આદતો, કેટલીક પરિસ્થિતિઓ જે હવે તમારા માટે મહત્વપૂર્ણ નથી. બીજી તરફ, નવી વસ્તુઓ તમારા જીવનમાં પ્રવેશ કરશે. નવી તકો, નવા લોકો, નવી વિચારસરણી, અને આ સંતુલન એ છે જે તમારા ભાગ્યને બદલી નાખશે. પરંતુ તમારે અહીં સમજદારીપૂર્વક કાર્ય કરવું જોઈએ. તે થશે, કારણ કે દરેક પરિવર્તનથી થોડી અસ્વસ્થતા અનુભવવી સ્વાભાવિક છે. તમને એવું લાગશે કે બધું બદલાઈ રહ્યું છે, અને ત્યારે લોકો ડરી જશે. પણ ડરશો નહીં. સમજો કે આ પરિવર્તન તમારી વિરુદ્ધ નથી, તે તમારા પક્ષમાં છે. ધીમે ધીમે, તમે તમારા કાર્યમાં પરિવર્તન અનુભવશો. જ્યાં તમને એક સમયે લાગતું હતું કે તમારી મહેનતનું પરિણામ નથી આવી રહ્યું, તે જ મહેનત ધીમે ધીમે રંગ લાવવા લાગશે. તમને કાં તો નવી તકો મળશે, અથવા જૂના સંજોગો તમારા પક્ષમાં બદલાવા લાગશે. તમને લાગશે કે હવે વસ્તુઓ જાતે જ ઠીક થઈ રહી છે. વસ્તુઓ યોગ્ય દિશામાં આગળ વધી રહી છે, અને આ કોઈ સંયોગ નથી. આ તમે આટલા સમયથી જે પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યા છો તેનું પરિણામ છે. તમે પૈસા અને સ્થિરતાના સંદર્ભમાં પણ તફાવત જોશો. પહેલાં, પૈસા આવતા હતા પણ ટકતા નહોતા, અથવા સખત મહેનત પણ સંતોષકારક પરિણામો આપતી નહોતી. હવે, ધીમે ધીમે, સંતુલન ઉભરી આવશે. નાના પ્રયત્નો પણ સકારાત્મક પરિણામો આપશે, અને આ તમારા આત્મવિશ્વાસને વધુ મજબૂત બનાવશે.
સંબંધોમાં એક નવી સમજણ વિકસે છે. જ્યાં પહેલા ગેરસમજ હતી, ત્યાં હવે સ્પષ્ટતા ઉભરી આવશે. તમે વસ્તુઓને અલગ રીતે જોઈ શકશો. તમે વ્યક્તિગત દૃષ્ટિકોણથી પણ સમજી શકશો, અને આ સમજણ તમારા સંબંધોને સુધારશે. પરંતુ અહીં પણ એક વાત યાદ રાખો, દરેક સંબંધ ટકશે નહીં. કેટલાક લોકો તમારા જીવનમાંથી દૂર જશે, અને આ જરૂરી છે કારણ કે દરેક વ્યક્તિ તમારા નવા સ્તર માટે બનાવવામાં આવી નથી. હવે તમે જે સૌથી ઊંડો ફેરફાર અનુભવશો તે આંતરિક શાંતિનો અનુભવ છે. કોઈ ખાસ કારણ વગર, તમે શાંતિનો અનુભવ કરશો, જાણે બધું ધીમે ધીમે સ્થાને આવી રહ્યું હોય. અને આ શાંતિ તમને યોગ્ય નિર્ણયો લેવામાં મદદ કરશે. પરંતુ આ સમય દરમિયાન, તમારે હંમેશા એક વાત યાદ રાખવી જોઈએ: સંતુલન. વધુ પડતા ઉત્સાહિત ન થાઓ કે વધુ પડતા ડરશો નહીં. ફક્ત દરેક પરિસ્થિતિને સમજીને આગળ વધો. આ ફક્ત પરિવર્તનનો સમય નથી. આ તમારા જીવનની દિશા નક્કી કરવાનો સમય છે, અને તમે હમણાં જે નિર્ણયો લો છો તે આવનારા વર્ષો માટે પાયો નાખશે. તેથી, દરેક પગલું સમજી વિચારીને ભરો. તમારા આંતરિક અવાજને સાંભળો, કારણ કે તમારી અંતર્જ્ઞાન પહેલાં કરતાં વધુ મજબૂત છે. હવે પ્રશ્ન એ નથી કે પરિવર્તન આવશે કે નહીં. પરિવર્તન શરૂ થઈ ગયું છે. પ્રશ્ન એ છે કે તમે તેને સ્વીકારવા તૈયાર છો કે જૂની રીતોમાં અટવાયેલા રહેવા માટે તૈયાર છો. તમે એક જ જગ્યાએ ઊભા રહેવા માંગો છો કારણ કે સમય કોઈની રાહ જોતો નથી. અને જે લોકો આ સમયને ઓળખે છે તેઓ જ પોતાનું ભાગ્ય બદલી નાખે છે. હવે ચાલો તે સૌથી મહત્વપૂર્ણ વળાંક પર આવીએ જ્યાં તમારું ભવિષ્ય નક્કી થશે. કારણ કે અત્યાર સુધી જે કંઈ બન્યું છે તે તમને તૈયાર કરવા માટે હતું. પરંતુ હવે શું થવાનું છે તે તમારા નિર્ણયો પર નિર્ભર રહેશે, અને આ તે સમય છે જ્યાં ઘણા લોકો પોતાનું ભાગ્ય બનાવે છે અને ઘણા લોકો એ જ ભૂલનું પુનરાવર્તન કરે છે અને ફરીથી એ જ ચક્રમાં ફસાઈ જાય છે. હવે તમારે ખૂબ કાળજીપૂર્વક સમજવું પડશે. આ સમય તમને એક મોટી તક આપી રહ્યો છે. તમારી દિશા બદલવાની. તમારા જીવનને એક નવા સ્તરે લઈ જવા માટે. જો તમે લાંબા સમયથી એક જ પરિસ્થિતિમાં ફસાયેલા છો, પછી ભલે તે કારકિર્દી હોય, પૈસા હોય કે સંબંધો હોય, તો તમને ધીમે ધીમે એક નવી દિશા દેખાશે. પરંતુ અહીં સૌથી મોટો પડકાર એ છે કે, શું તમે તે નવી દિશા પર વિશ્વાસ કરી શકશો? કારણ કે જ્યારે પણ જીવન આપણને આગળ વધારવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે પહેલાં આપણને આપણા જૂના સ્થાનથી હચમચાવી નાખે છે, અને આ તે સમય છે જ્યારે લોકો સૌથી વધુ ડરતા હોય છે. તેમને લાગે છે કે બધું જ છીનવાઈ રહ્યું છે. પરંતુ વાસ્તવમાં, ફક્ત તે જ વસ્તુઓ દૂર કરવામાં આવી રહી છે જે હવે તેમની સેવા કરતી નથી. તેથી, જો તમારા જીવનમાં કેટલીક બાબતો હમણાં ખતમ થઈ રહી છે, તો તેને નુકસાન ન માનો. તેમને એક સર્જન તરીકે વિચારો. નવી શરૂઆત માટે હવે સૌથી મોટી તક કઈ છે? આ સમય તમને તમારી અંદરની શક્તિને ઓળખવાની તક આપી રહ્યો છે જેને તમે અત્યાર સુધી અવગણી છે. તમે હંમેશા બાહ્ય સંજોગોને દોષ આપ્યો છે. પરંતુ હવે તમે સમજી શકશો કે સાચી શક્તિ હંમેશા તમારી અંદર રહી છે. અને જેમ જેમ તમે આ સ્વીકારશો, તેમ તેમ તમારો આત્મવિશ્વાસ એક અલગ સ્તરે પહોંચશે. હવે ચાલો તે ભૂલ વિશે વાત કરીએ જે તમને અત્યારે સૌથી વધુ નુકસાન પહોંચાડી શકે છે: જૂની ભૂલો. વસ્તુઓને પકડી રાખો. જૂના વિચારો, જૂના ડર, જૂના લોકો.
જો તમે આને છોડી શકતા નથી, તો આ પરિવર્તન અધૂરું રહેશે. કારણ કે નવી ઊર્જા ફક્ત ત્યારે જ કામ કરે છે જ્યારે તમે જૂના બોજને છોડી દો છો. તો તમારી જાતને એક પ્રશ્ન પૂછો. શું તમે ખરેખર આગળ વધવા માંગો છો? જો જવાબ હા હોય, તો તમારે છોડી દેવાનું શીખવું પડશે. હવે તે બે વસ્તુઓ જે તમારા ભાગ્યને સંપૂર્ણપણે બદલી શકે છે. પહેલી છે શ્રદ્ધા. તમારામાં શ્રદ્ધા. તે શક્તિમાં શ્રદ્ધા જેણે તમને અત્યાર સુધીની દરેક મુશ્કેલીમાંથી બહાર કાઢ્યા છે. આ સમયે તમારા મનમાં શંકાઓ આવશે. તમને આશ્ચર્ય થશે કે તમે યોગ્ય કાર્ય કરી રહ્યા છો કે નહીં, પરંતુ તમારે તે શંકાઓથી ઉપર ઉઠવું પડશે. કારણ કે શંકા હંમેશા ત્યારે આવે છે જ્યારે તમે કંઈક મોટું કરવા જઈ રહ્યા છો. અને બીજી સૌથી મહત્વપૂર્ણ વસ્તુ બલિદાન છે. આગળ વધવાથી જે કંઈ તમને રોકી રહ્યું છે તેનો ત્યાગ કરો. દરેક આદત જે તમને નબળી પાડે છે અને દરેક વ્યક્તિ કે પરિસ્થિતિ જે તમારી ઊર્જાને ખાલી કરે છે તેને છોડી દો. કારણ કે જ્યાં સુધી તમે ખાલી ન થાઓ ત્યાં સુધી તમે તમારા જીવનમાં કંઈ નવું લાવી શકતા નથી. પરંતુ બીજી એક વસ્તુ છે જે તમારા જીવનમાં ખૂબ જ ધીમે ધીમે પ્રવેશ કરશે. અને જો તમે તેને સમયસર ઓળખશો નહીં, તો તે તમારી બધી મહેનતને તોડી પાડી શકે છે. અહંકાર. ધીમે ધીમે તમને સફળતા મળશે. જેમ જેમ વસ્તુઓ તમારા પક્ષમાં થવા લાગશે, તેમ તેમ તમારું મન તમને ખાતરી કરાવવા લાગશે કે આ બધું તમારા કારણે છે, અને અહીં ઘણા લોકો પડી જાય છે. તેથી, તમારે હંમેશા યાદ રાખવું જોઈએ, તમે જેટલા ઊંચા થશો, તેટલા નમ્ર રહેશો, કારણ કે આ સમય ફક્ત સફળતા માટે નથી. આ સમય તમને અંદરથી બદલવાનો છે. અને જ્યારે કોઈ વ્યક્તિ અંદરથી બદલાય છે, ત્યારે તેમની સફળતા આપમેળે કાયમી બની જાય છે. ધીમે ધીમે, તમે જોશો કે તમારી આસપાસના લોકો પણ બદલાઈ રહ્યા છે. કેટલાક જે એક સમયે તમારી નજીક હતા તે હવે દૂર થઈ ગયા છે. તમારા જીવનમાં કેટલાક નવા લોકો આવી શકે છે, જે તમારા નવા સ્તર સાથે સુસંગત હશે. આ બધું પ્રક્રિયાનો એક ભાગ છે. તેથી તેને રોકવાનો પ્રયાસ કરશો નહીં. ફક્ત તેને સમજો અને સ્વીકારો. હવે, તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, તમારા નિર્ણયો. કારણ કે તમે હમણાં જે પણ નિર્ણય લો છો તે આવનારા વર્ષો માટે તમારા ભવિષ્યને અસર કરશે. તેથી, કોઈ પણ ઉતાવળિયા નિર્ણયો ન લો. તમારા આંતરિક અવાજને સાંભળો, કારણ કે આ સમયે તમારી અંતર્જ્ઞાન ખૂબ જ મજબૂત રીતે કામ કરી રહી છે. હવે, ધીમે ધીમે, તમને લાગશે કે તમારી અંદર એક અલગ પ્રકારની સ્પષ્ટતાનો ઉદય થઈ રહ્યો છે. એવું લાગે છે કે તમે જાણો છો કે તમારે શું કરવાની જરૂર છે, અને તે એક સંકેત છે કે તમે સાચી દિશામાં જઈ રહ્યા છો. પરંતુ યાદ રાખો, આ રસ્તો સરળ નહીં હોય. તમારે સમયાંતરે પરીક્ષણોનો સામનો કરવો પડશે. પરંતુ તમે હવે પહેલા જેવા નથી રહ્યા. તમે વધુ મજબૂત છો. તમે તૈયાર છો. પ્રશ્ન એ નથી કે તમે બદલી શકો છો કે નહીં. તે એ છે કે તમે તે પરિવર્તનને સ્વીકારવા માટે તૈયાર છો કે નહીં. કારણ કે પરિવર્તન પહેલાથી જ તમારા દરવાજા પર છે, અને જો તમે તેને ઓળખો છો, તો આવનારો સમય તમારા જીવનનો સૌથી સુવર્ણ સમય હોઈ શકે છે. પરંતુ જો તમે તેને અવગણશો, તો એ જ જૂની વાર્તા ફરી શરૂ થશે. તો હવે નિર્ણય લેવાનો સમય છે, અને તે નિર્ણય ફક્ત તમારો છે. આપણે આ સમગ્ર પરિવર્તનના અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ તબક્કામાં પહોંચી ગયા છીએ.
કારણ કે હવે તમે સમજી ગયા છો કે તમારી સાથે શું થઈ રહ્યું છે. આવું કેમ થઈ રહ્યું છે? પરંતુ હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે તમે આગળ શું કરશો? કારણ કે આ તે બિંદુ છે જ્યાં તમારા ભવિષ્યનો ખરેખર નિર્ણય લેવામાં આવશે. હવે ધ્યાન આપો. તમારા જીવનમાં થઈ રહેલો આ સંપૂર્ણ પરિવર્તન કોઈ સામાન્ય સમય નથી. આ એક એવો સમયગાળો છે જ્યાં તે તમને એવી જગ્યાએ લઈ જઈ શકે છે જ્યાં તમે ફક્ત સ્વપ્ન જ જોયું હોય. પરંતુ તમારે આ વાતથી સંપૂર્ણપણે વાકેફ રહેવું જોઈએ. આ સમય તમને સંકેતો અને તકો આપશે. તેમને ઓળખવા અને યોગ્ય પગલાં લેવાનું સંપૂર્ણપણે તમારા હાથમાં છે. ધીમે ધીમે, તમને એવી તકો દેખાશે જે તમે પહેલાં ક્યારેય જોઈ નથી. તમે ક્યારેય વિચાર્યા પણ નથી તેવા રસ્તાઓ ખુલશે. પરંતુ સૌથી મહત્વની બાબત એ છે કે તે તકોને ઓળખવી. ઘણીવાર, તકો આપણી સામે જ હોય છે, પરંતુ આપણે તેમને ફક્ત એટલા માટે ગુમાવીએ છીએ કારણ કે આપણને ખબર નથી હોતી કે શું કરવું. આપણે વસ્તુઓને વધારે પડતી આંકીએ છીએ કારણ કે આપણે તેને આપણા જૂના વિચારોના લેન્સ દ્વારા જોઈએ છીએ. તેથી, હવે તમારે તમારા વિચાર બદલવો પડશે. તમારે દરેક વસ્તુને નવા દૃષ્ટિકોણથી જોવી પડશે. જ્યાં તમને એક સમયે ડર લાગતો હતો, ત્યાં તમારે હવે શક્યતા જોવી જોઈએ. જ્યાં તમે એક સમયે નિષ્ફળતા જોતા હતા, ત્યાં તમારે હવે શીખવાની અને તક જોવા જોઈએ. આ તે પરિવર્તન છે જે તમને બીજાઓથી અલગ પાડશે. હવે, બીજી ખૂબ જ મહત્વપૂર્ણ બાબત એ છે કે તમારા સમય અને શક્તિનો ઉપયોગ સમજદારીપૂર્વક કરો, કારણ કે તમારી શક્તિ તમારી સૌથી મોટી શક્તિ છે. જ્યાં તમે તેનું રોકાણ કરો છો, તે જ તમારા જીવનને બદલી નાખશે. તે વધશે. તેથી એવી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરો જે તમને આગળ ધપાવશે, જે તમને મજબૂત બનાવશે, અને ધીમે ધીમે એવી બાબતોથી પોતાને દૂર રાખો જે તમને નબળા પાડે છે. આ સમય દરમિયાન, તમારે હંમેશા એક વાત યાદ રાખવી જોઈએ: ધીરજ, કારણ કે આ પરિવર્તન ધીમે ધીમે થશે. ક્યારેક, તમને એવું લાગશે કે બધું જ બંધ થઈ ગયું છે, પરંતુ વાસ્તવમાં, વસ્તુઓ આંતરિક રીતે બંધાઈ રહી છે. તેથી, કોઈ પણ પરિસ્થિતિમાં તમારા વિશ્વાસને ક્યારેય નબળો ન પડવા દો, કારણ કે જેમ જેમ તમારો વિશ્વાસ તૂટે છે, તેમ તેમ તમારી દિશા પણ નબળી પડી જાય છે. હવે, ધીમે ધીમે, તમને ખ્યાલ આવશે. તમે જોશો કે તમારી અંદર સ્થિરતાનો વિકાસ થઈ રહ્યો છે. એક એવી સ્થિરતા જે તમને દરેક પરિસ્થિતિમાં સંતુલિત રાખશે. બહાર ગમે તેટલા પરિવર્તન આવી રહ્યા હોય, તમે અંદર શાંત રહેશો, અને આ તમારી સૌથી મોટી તાકાત બનશે. પરંતુ આ સમય દરમિયાન, એક છેલ્લી કસોટી થશે, તે તમારી ધીરજ અને તમારી શ્રદ્ધા હશે. એવી ક્ષણો આવશે જ્યારે તમે વિચારશો કે શું બધું ખરેખર સારું ચાલી રહ્યું છે? શું આ પરિવર્તન ખરેખર તમારા માટે સારું છે? આ તે સમય હશે જ્યારે તમારે તમારી જાત પર સૌથી વધુ વિશ્વાસ કરવાની જરૂર પડશે, કારણ કે તે ક્ષણ તમારી સાચી કસોટી હશે. હવે, યાદ રાખો, આ તમારા માટે સમય છે. તે ફક્ત તમને કંઈક પ્રાપ્ત કરવામાં મદદ કરવા માટે નથી આવ્યો. આ સમય તમને એક નવા વ્યક્તિમાં ઘડવાનો આવ્યો છે. એક એવો વ્યક્તિ જે અંદરથી મજબૂત હોય, જે સંજોગોથી આગળ વિચારી શકે અને જે પોતાના જીવનને દિશામાન કરી શકે. જ્યારે તમે આ સ્તર પર પહોંચો છો, ત્યારે તમારે સફળતા માટે દોડવાની જરૂર નથી.
સફળતા તમને સ્વાભાવિક રીતે જ મળે છે કારણ કે પછી તમે ફક્ત સખત મહેનત કરતા નથી. તમે સાચી દિશામાં કામ કરો છો. અંતે, ફક્ત એક જ વસ્તુ છે. આ આખો સમય એક તક છે. એક તક જે વારંવાર આવતી નથી. જો તમે તેને ઓળખો છો, જો તમે આ પરિવર્તન માટે પોતાને અનુકૂલિત કરો છો, જો તમે અનુકૂલન સાધશો, તો આવનારો સમય તમારા જીવનનો શ્રેષ્ઠ સમય બની શકે છે. પરંતુ જો તમે તેમને અવગણશો, એમ વિચારીને કે તે ફક્ત એક સામાન્ય સમય છે, તે જ સંઘર્ષો, તે જ અવરોધો, તે જ અધૂરી વાર્તાઓ પુનરાવર્તિત થશે. તો, નિર્ણય તમારો છે. શું તમે આ પરિવર્તન સ્વીકારો છો? શું તમે તમારી જાતને બદલવા માટે તૈયાર છો? શું તમે તમારા જીવનને એક નવી દિશા આપવા માટે તૈયાર છો? જો તમારો જવાબ હા છે, તો આજે જ સંકલ્પ કરો કે તમને પાછળ રાખતી દરેક વસ્તુને છોડી દો અને દરેક તકને સ્વીકારો જે તમને આગળ ધપાવે છે. કારણ કે પરિવર્તન શરૂ થઈ ગયું છે. સમય બદલાઈ રહ્યો છે. સંજોગો બદલાઈ રહ્યા છે. અને હવે તમારો વારો છે તમારી જાતને બદલવાનો, તમારા જીવનને બદલવાનો અને તમારા પોતાના ભાગ્યને લખવાનો.